એક મસ્ત વાર્તા. એક વખત એક શિક્ષક બધા બાળકોને નિબંધ લખવાનું કહે છે કે તમે જે સપનાઓ જોવો છો એના પર આજે મને એક નિબંધ લખી આપો જે તમે પૂરા કરી શકવા જોઈએ. એમાંથી એક ગરીબ બાળક હતું. એને પણ સ્વપ્ન તો હોય જ. એને લખ્યું કે મારી 200 એકરની જમીન હોય, એમાં સરસ મજાની એક ગૌશાળા, ઘોડા માટેનો તબેલો, પક્ષીઓ માટેનું પક્ષી ઘર, પ્રાણીઓ માટે પ્રાણી સંગ્રહાલય અને મારા માટે સરસ મજાનો મોટો બંગલો. આવું લખ્યું. તો શિક્ષકે વાંચ્યું કે તું આ કરી શકીશ? એને ક્રોસ કરી અને ફેલ કરી દીધો કે તું જવા દે. બાળક ખૂબ નિરાશ થઈ ગયું, પણ એને મહેનત શરૂ કરી દીધી. 15 વર્ષ પછી શાળામાંથી એક ટ્રીપ ગઈ, પ્રવાસે લઈ જવામાં આવ્યા. એક એવી જગ્યાએ જ્યાં બાળકોને પ્રકૃતિ પણ જોવા મળે અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ પણ. એટલે બધાને લઈ જવામાં આવ્યા. એ જ જગ્યાએ 200 એકરની જમીન હતી, ગૌશાળા, પ્રાણી સંગ્રહાલય, પક્ષીઓનું ઘર, એ જ જગ્યાએ લઈ જવામાં આવ્યા. હવે એ જગ્યાએ એનો માલિક આવે છે તો પેલા શિક્ષક જોયે છે તો સ્તબ્ધ થઈ જાય છે. એનો જ વિદ્યાર્થી હતો. ત્યારે વિદ્યાર્થી આવી અને શિક્ષકને પગે લાગે છે અને કહે છે કે હું એક વાત કહું. તમે મને આજથી 15 વર્ષ પહેલા ધુતકાર્યો હતો અને મને ના પાડી દીધી હતી, પણ ભગવાનની કૃપાથી મારી પાસે આજે આટલું થઈ ગયું. પણ મારી એક તમને નમ્ર વિનંતી છે કે આજ પછી ક્યારેય કોઈ બાળકને તમે સપના આવી રીતે તોડતા ન શીખવાડતા. તમે ન તોડતા, કારણ કે તમે જ અમારા માટે એક એવા હો કે અમને સ્વપ્ન જોતા શીખવાડો છો. અને તમે જ તોડશો તો દુનિયામાં અમને કોણ સ્વપ્ન બતાવશે? તો શીખ. જીવનમાં શિક્ષકે બાળકોને સ્વપ્ન બતાવવા, નહીં કે એને તોડવા, કારણ કે એ તમને એની જાત કરતા પણ વધારે કિંમતી માને છે. તો દરેક શિક્ષકે આ સમજવું જોઈએ. થેન્ક યુ.